બાલકૃષ્ણ લાલ કી જય। પંચમ સ્કંદમાં ભાગવતનું બ્રાહ્મણ કીધેલું છે। પંચમ સ્કંદમાં જે ભગવાનનું જ્ઞાન સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને આપ્યું છે, પરમાત્મા જે છે એની કૃપા જ્યારે જીવ ઉપર થાય ત્યારે જીવ જે છે એનું કલ્યાણ થાય। સત્કર્મ જેટલા પણ આપણા હાથે થાય, સત્કર્મ જે છે બને ત્યાં સુધી કોઈને કહેવા નહીં। તમે દાન કરો, તમે કોઈને મદદ કરો, કોઈને સમસ્યા છે એમાં તમે મદદરૂપ થાઓ, કોઈને આર્થિક ભીષ છે એમાં તમે મદદરૂપ થાઓ, કોઈના ઘરમાં દવાખાનાનો મોટો ખર્ચો આવ્યો છે તમે મદદરૂપ થાઓ। બને ત્યાં સુધી ગુપ્ત રહો। સામાજિક ધોરણે તમને કદાચ વાહવા નહીં મળે, પણ પરમાત્માની કૃપા તમારા ઉપર 100% વરસશે। પરમાત્મા આ બધું જ જોતા હોય છે, ક્યાં કોણ કોઈની મદદ કરે છે, ક્યાં કોઈનું દુઃખ દૂર કરવામાં કોઈ સહભાગી થાય છે। શરીર, મન અને વચન તેમજ તન, મન, ધન આ 3 વસ્તુ એવી છે, આપણે શરીરથી કોઈને મદદરૂપ થવાય। આપણે રસ્તે ચાલતા જતા હોય, કોઈ વડીલને રોડ ક્રોસ કરવો હોય, તમે એનો હાથ પકડી સામી બાજુ મૂકી આવો, આ શરીરથી કરેલું કર્મ છે। મનથી કરેલું કર્મ શું કહેવાય? આપણે કોઈ વ્યક્તિ દુઃખી છે, તમે જ્યારે ઠાકોરજીની સેવામાં સવારે બેસો, ઠાકોરજીને પ્રાર્થના કરો કે એનું દુઃખ જે છે એ દૂર થાય, આ તમે મનથી કરેલું સત્કર્મ છે। ધન જે છે પરમાત્માની કૃપાએ આપણાને પ્રાપ્ત થતું હોય છે। આપણે એવું વિચારતા હોય કે જેટલા રૂપિયા આપણે કમાયા અથવા તો કમાઈ રહ્યા છે એ બધા જ આપણા છે। શાસ્ત્રમાં કીધું છે કે રસ્તે જતા કોઈ ભિક્ષુકને તમે 10 રૂપિયા આપ્યા, 50 રૂપિયા આપ્યા કે 100 રૂપિયા આપ્યા, તમારા હૃદયમાં એક ભાવ થશે કે મેં આપ્યું, પણ શાસ્ત્રની પરિભાષા જુદી છે। શાસ્ત્ર કહે છે કે જે તે વ્યક્તિઓને આપણે જે પણ આપીએ છીએ, યા તો આપણે એની પાસે ગયા જન્મે લીધું છે, યા તો તમે આ જન્મે એને ચૂકવી રહ્યા છો। શાસ્ત્રની પરિભાષા થોડી અટપટી હોય છે। ગયા જન્મે આપણે કોઈની પાસે લીધું છે તો આ જન્મે આપી રહ્યા છીએ। ઘણા લોકો કે ફલાણાને પૈસા આપ્યા ને એમને પાછા જ નથી દેતા। ગયા જન્મે કદાચ આપણે લીધું છે તો આ જન્મે ચૂકવાઈ ગયું। ધન જે છે એનો વ્યય સારા કાર્યમાં કરો। માર્ગ જીવનમાં ખરાબ તમને બધા બહુ મળશે, સદમાર્ગે જ્યારે તમે ચાલ્યા તો એ લક્ષ્મી તમારી પવિત્ર થશે। તન, મન અને ધન જે છે એ સારી રીતે વાપરીએ તો આપણું શરીર જે છે શુદ્ધ થાય। અંતકરણમાં જ્યારે તમારા હાથે કોઈ સત્કર્મ થશે, સારું કાર્ય થશે, તમે કોઈને મદદરૂપ થશો, ત્યારે તમારા હૃદયમાંથી જે ખુશી તમને મળશે એ દુનિયાના કોઈ સાધન તમને ખુશી નહીં આપી શકે। શાસ્ત્ર જે છે એમાં તન, મન અને ધન એ ભગવાનને જ્યારે સમર્પિત કરીએ, તન, મન, ધન આપણે જ્યારે સારા કાર્યમાં ઉપયોગ કરવા લાગીએ ત્યારે પરમાત્માને ખૂબ ખુશી થાય।
કારણ કે આત્મા એ પરમાત્માનો અંશ છે. આત્મા અને પરમાત્મા, જીવ અને શિવ, અંશ અને અંશી, એની પરિભાષા સારાંશમાં આ જ છે. પંચમ સ્કંદમાં સુખદેવજી મહારાજ કહે છે કે ભાગવત નું પંચમ સ્કંદ એ બ્રાહ્મણ છે, એટલે ભાષ્ય છે, વ્યાખ્યા રૂપ છે. બીજા સ્કંદમાં ગુરુએ સાધન આપ્યું છે, તે પછી જ્ઞાન આપ્યું. જ્ઞાનને જીવનમાં કેવી રીતે ઉતારવું એ ત્રીજા અધ્યાય અને ચોથા અધ્યાયમાં સર્ગ અને વિસર્ગ લીલામાં બતાવ્યું. જ્ઞાનને સ્થિર કેમ કરવું એ પંચમ સ્કંદમાં સ્થિતિ લીલામાં બતાવ્યું છે. સ્થિતિ એટલે પ્રભુનો વિજય. જ્ઞાની અને ભાગવત પરમહંસનું લક્ષ્ય એક જ છે, પણ સાધનો જુદા જુદા છે. જ્ઞાની પરમહંસ જગતને મિથ્યા રૂપ જુએ છે, ભાગવત પરમહંસ જગતને વાસુદેવ રૂપ જુએ છે. જ્ઞાની પરમહંસ જ્ઞાનથી ઉપદેશ આપે છે, જ્યારે ભાગવત પરમહંસ એ ક્રિયાથી ઉપદેશ આપે છે. જ્ઞાની પરમહંસ વૃષભદેવ અને ભાગવત પરમહંસ એટલે જર ભરતજી. આ સ્કંદમાં પહેલો અધ્યાય બ્રહ્મદેવ પ્રિયવ્રત રાજાને સલાહ આપે છે કે સુખી થવું હોય તો તમારી ઉંમરના 50 વર્ષે તમે ચાલવાનું ચાલુ કરો. સંસારને ધીરે ધીરે સંકેલવા લાગો. 51મા વર્ષે વનમાં જાઓ. 5 અધ્યાયમાં ઋષભદેવને મોક્ષ ધર્મનો ઉપદેશ આપેલો છે. પ્રિયવ્રતના થયા આગ્નિધિ અને આગ્નિને ત્યાં થયા નાભી, નાભીને ઘરે થયા ભરતજી. વૃષભદેવ જે છે એ જ્ઞાનનો અવતાર છે. જ્ઞાની પરમહંસનું વર્તન કેવું હોવું જોઈએ તે બતાવવા ભગવાને વૃષભદેવજી રૂપે જન્મ લીધો છે. વૃષભદેવજી કહે છે કે માનવ શરીર વિષયોમાં વેડફી નાખશો નહીં. મનુષ્ય જન્મ તપ કરવા માટે છે. મનુષ્ય દેહથી તપ કરી લેવું, તેથી અંતકરણ શુદ્ધ થાય. અંતકરણની શુદ્ધિ થાય એટલે અનંત બ્રહ્મ સુખ મળે. વૃષભદેવજીને પુત્રોમાં સૌથી એ શ્રેષ્ઠ પુત્ર હતો, તેનું નામ ભરત, અને એના ઉપરથી આપણા દેશનું નામ પડ્યું ભારતખંડ. જ્ઞાનીઓ પણ ઇન્દ્રિયોથી ડરે છે. તેઓ ઇન્દ્રિયો પર વિશ્વાસ રાખતા નથી. મનનો વિશ્વાસ તો એ કદી રાખતા નથી. બોલવાની ઈચ્છા જ ન થાય એટલે વૃષભદેવજી પોતાના મોઢામાં પથ્થરો રાખતા. વિષયોમાં વૈરાગ્ય ના આવે ત્યાં સુધી ભક્તિનો આરંભ થતો નથી. આંખને શક્તિ આપે છે મન, મનને શક્તિ આપે છે બુદ્ધિ, અને બુદ્ધિને શક્તિ આપે છે પરમાત્મા. પરમાત્મા મનમાં જે પરમાત્મા સિવાય કોઈને રાખવા નહીં. મનમાં કોઈને રાખશો તો પ્રભુ ભજનમાં વિઘ્ન થશે. ભરત મુનિએ રાજ છોડ્યું, રાણીઓ છોડી, સર્વસ્વનો ત્યાગ કર્યો, વનમાં ગયા. ત્યાં વનમાં હરણબાણમાં એમને આસક્તિ થઈ. હરણ ઉપર એટલો સ્નેહ, હરણબાણની ઉપર આસક્તિથી તેમના ભજનમાં ભંગ થયો અને તેમને મૃગ યોનિમાં જન્મ લેવો પડ્યો. તેમના મનમાં હરણાસક્તિ થઈ અને તેના પૂર્વજન્મનું એક કારણ બની. સંકલ્પ વાસના જે છે એ પૂર્વજન્મનું કારણ બને છે. એક કાકા હતા, એ વારંવાર ઠાકોરજીને પ્રાર્થના કરે કે મારા દીકરાને ત્યાં દીકરો આવે પછી હું તમારા ધામમાં આવું. કાકાના મનમાં પોતાના પુત્રને ત્યાં પુત્ર આવે એવી ભાવના હતી. આ ભાવના સાથે એક દિવસ કાકા ભગવાનના ધામમાં જતા રહ્યા. થોડા સમય બાદ પુત્રને ત્યાં દીકરો આવ્યો.
દીકરો આવ્યો પછી બધા એમને જોવા આવે તો કહે કે આ દાદા જેવો જ લાગે છે, પણ ખરા અર્થમાં એ દાદા જ પાછા આવેલા. કહેવાનો આશય એ છે કે અંત સમયે જે સ્મરણ મનમાં રહે એ જ તમે પામો છો. જે રાજા છે એના મનમાં હરણ બાળ પ્રત્યે એટલો બધો પ્રેમ હતો કે ભગવાનની ભક્તિ માટે વનમાં ગયેલા, પરંતુ વનમાં જઈને હરણ બાળ પર એટલો બધો પ્રેમ. હરણ બાળ જે છે એક વખત જંગલમાં જતું રહ્યું અને પાછું ફર્યું નહીં. રાજા જે છે વિચાર કરે છે કે કોઈએ એને મારી તો નહીં નાખ્યો હોય, આવો ભાવ થયો. વિચારમાં જ એમને પોતાનું શરીર છોડ્યું, એટલે બીજા જન્મે એમને હરણની યોનિમાં જન્મ લેવો પડ્યો. જે રાજા છે એમને હરણમાં આસક્તિ થઈ. મૃગ બાળનું લાલન પાલન કરવામાં ભરત મુનિએ આત્મ સ્વરૂપનું વિસ્મરણ થયું. મરતી વેળાએ મૃગબાળનું ચિંતન થયું, એટલે ફરી જે જન્મ મળ્યો એ મૃગ યોનિમાં જન્મ મળ્યો, પરંતુ પૂર્વજન્મમાં કરેલું ભજન ક્યારે વ્યર્થ જતું નથી. જીવનમાં કરેલું સત્કર્મ અને ભગવાનનું નામ સ્મરણ ક્યારેય વ્યર્થ નથી જતું. ઠાકોરજી જીવનમાં આપણી પાસે એક જ વસ્તુ માગે છે, એક આપણે તમે સત્કર્મ કરો, આપણા હાથે સત્કર્મ થાય, અને બીજું જે છે એ સતત ભગવાનનું નામ સ્મરણ. એ ક્યારે વ્યર્થ નથી જતું. તમારી પાસે ધન સંપત્તિ હશે તો કોઈ લઈ જશે, તમારી પાસે ક્યાંક એવી વ્યવસ્થાઓ હશે, સુવર્ણ હશે, ચાંદી હશે, જર જવાહરાત હશે તો કોઈ લઈ જશે, પણ જેટલું નામ સ્મરણ કર્યું, તમે જેટલું સત્કર્મ કર્યું એ તમારી જોડે રહેવાનું છે. આ જન્મે પણ તમને કામ લાગશે, આવતા જન્મે પણ કામ લાગશે. કરેલું સત્કર્મ અને સદકાર્ય જે છે, ઈશ્વર સ્મરણ જે છે, આપણે દાન ધર્મ વગેરે કરીએ, યજ્ઞ યાગાદિક કરીએ, જે પણ આપણે સત્કર્મ કરીએ છીએ એ આપણું પુણ્ય થઈ જાય છે. અને પુણ્ય એક જ એવું બેલેન્સ છે કે જે અહીંયા પણ કામ લાગે છે ને ઉપર પણ કામ લાગે છે. પુણ્ય જે પણ આપણે કરીએ એનાથી આપણી 3 પેઢી તરે છે. સત્કર્મ તમે કર્યું, તમારા સંતાનોને એનું પુણ્ય મળશે, તમારા સંતાનોના જે સંતાન થશે એને પણ પુણ્ય મળશે. ઘણાને એવો પ્રશ્ન થાય કે કર્યું કોણે અને મળ્યું કોને? હું તમને સારાંશમાં એક વાત સમજાવું કે ઘણા વ્યક્તિઓ સ્વભાવના ખરાબ હોય છે, એમની આદતો સારી નથી હોતી, દુનિયાભરના ખોટા કામ કરે છે, પણ એને સુખ મળતું હોય છે. ત્યારે સહજ મનમાં એવો પ્રશ્ન થાય કે આટલા દુષ્કૃત્ય કરે છે, પાપ કર્મ કરે છે, છતાં એ સુખી. આપણે ભગવાનનું નામ લઈએ છીએ, ભગવાનનું સ્મરણ કરીએ છીએ, ભગવાનનું ચિંતન કરીએ છીએ, ભગવાનની માટે જે આપણાથી થાય એવા સત્કર્મ આપણે કરીએ છીએ, છતાંય આપણાને દુઃખ. અહીંયા જે છે ખરેખર સમજવાની વસ્તુ એ છે કે જે વ્યક્તિ ખોટો છે, ખરાબ છે, ખોટું કાર્ય કરે છે, છતાંય સુખી છે, એનું સુખ નથી, પણ એના બાપ દાદાએ જે કર્મ સારા કર્યા છે એનું ફળ છે. જે દિવસે એ પુણ્ય સમાપ્ત થયું, બધું જ પરિપૂર્ણ થઈ જાય. સત્કર્મ જે આપણે કરીએ છીએ એ સદાય આ જન્મમાં અને બીજા જન્મમાં પણ આપણને કામ લાગે છે. ભરત મુનિને મૃગની યોનિમાં જન્મ લેવો પડ્યો.
મૃગયોનીમાં પણ એ જે છે કરેલું સત્કર્મ જે છે પૂર્વજન્મનું જ્ઞાન થયું. હરણ શરીરમાં પણ તેઓ એકાદશીનું વ્રત કરતા હતા. પ્રાચીન કાળમાં ભારતમાં પશુઓ પણ એકાદશીનું વ્રત કરતા. તે પછી તેમને મૃગ શરીર છોડ્યું. ભરતજીનો જન્મ એ ઉત્તમ બ્રાહ્મણના ઘરે થયો. તેમનું નામ પડ્યું જળભરત. જળભરત એ વિચાર કરે છે કે પૂર્વજન્મમાં પશુની યોનિ પ્રાપ્ત થઈ. હવે આ જન્મમાં હું કોઈ પણ એવું કાર્ય નહીં કરું કે જ્યાં મને તકલીફ પડે. હવે વાત કરીશ અથવા તો બોલીશ તો કેવળ એક પરમાત્માની સાથે. જળભરત કોઈની સાથે વાત કરતા ન હતા. જળભરત દરેક રીતે મનને કાબૂમાં રાખે છે. જળભરતજી ભગવાનના નામ સ્મરણમાં લીન રહે છે. જળભરતના પિતા જળભરતને ભણાવવા માટે મોકલ્યા. ભણી ગણી મારો દીકરો મોટો પંડિત થાય, જ્ઞાની અને વિદ્વાન બને. પણ આની પંડિતાઈ જુદી હતી. જળભરતે બતાવ્યું છે કે ભોજન કેવી રીતે કરવું, કેવી રીતે ચાલવું, સ્વાદ લીધા વગર શરીર પોષણ થાય એવું ભોજન કરવું, ધરતી ઉપર નજર રાખીને ચાલવું, મારાથી કોઈ જીવની હિંસા ન થાય. જળભરતજી ભણ્યા, પરંતુ એ કોઈની સાથે વાત ન કરે. મોટી ઉંમર થઈ. એમના ભાઈઓ કહેવા લાગ્યા કે તું કંઈ કામ કર, ખેતર સાચવ. જળભરતને એની ભાભી ખૂબ મેણા ટોણા મારે, સૂકા રોટલા આપે તો પણ એ હસતા મોઢે ખાય. એક વખત એમના ભાઈએ ખેતર સોંપીને બહાર ગયા. જળભરતજી દરેકમાં ભગવાનને જુએ. પશુ પક્ષી બધા આવ્યા. એમના મનમાં થયું કે દરેકમાં પરમાત્માનો વાસ છે. જેને જે ખાવું એ ખાવા દીધું. જળભરતના ભાઈએ એમને ઘરની બહાર કાઢી મૂક્યા. જળભરતને મનમાં હસવું આવ્યું કે જે જોઈતું તું એ હવે મળ્યું. જળભરતજી ગામના પાદરે એક મંદિર, ત્યાં જઈને બેઠા. એવામાં એક દિવસ ચોર રાજાના સેવકો નરબલી માટે જળભરતને પકડી ગયા. ભદ્રકાલીના મંદિરમાં લાવ્યા, જ્યાં તલવાર વતી જળભરતનું મસ્તક કાપવાની તૈયારી થાય છે. ત્યાં ભદ્રકાલી માતાથી સહન ન થયું. તેઓ પ્રગટ થયા અને ચોર રાજાના સેવકોના માથા વાઢી નાખ્યા. ત્યાંથી જળભરતજી માતાજીને વંદન કરી અને વિદાય થયા. એક વખત સિંધુ દેશનો રાજા રોહણ તત્વજ્ઞાનની વિદ્યા પ્રાપ્ત કરવા માટે કપિલ ઋષિના આશ્રમ તરફ પાલખીમાં બેસીને જતો હતો. પાલખી ઉચકનાર પૈકી એક જણને તબિયત બગડી. તેથી સેવકો પાલખી ઉચકવા માટે જળભરતને પકડીને લાવ્યા. રહુકણ રાજાના નોકરો જળભરત પાસે પાલખી ઉચકાવી. જળભરત કોઈ જીવ હિંસા ન થાય એટલા માટે પગ આમ તેમ મૂકતા હતા. ચાલતા ચાલતા કોઈ જીવજંતુઓ મારા પગ નીચે કચડાઈને મૃત્યુ ના પામે એટલે કૂદકો મારે. તેથી પાલખી ઊંચી નીચી થતી હતી. રાજાએ વેઠિયાઓને ઠપકો આપ્યો કે સીધા ચાલો, મારા માથામાં પાલખીનો દંડો વાગે છે. સેવકોએ રાજાને જણાવ્યું કે અમે તો બરાબર ચાલી રહ્યા છે મહારાજ, આ નવો આવનારો બરાબર ચાલતો નથી. રાજા જળભરતને કહેવા લાગ્યા, તું સાવ દુબળો છે, વળી તારા અંગો પણ નબળા છે, એટલે તારાથી સારી રીતે ઝડપથી ચલાવતું નથી. જળભરતજી રાજાને કહેવા લાગ્યા કે જવાબ આપું, પાછું મન વાળી લીધું.
પાલખી ઉચકતા ચાલતા ચાલતા જળભરતજીએ જ્યારે જ્યારે કઈ નીચે જીવજંતુ દેખાય કૂદકો મારે. રાજાથી હવે સહન ન થયું. રાજા કહે છે કે તું જીવતા જીવ મુર્દા જેવો છે, તને વધારે શું કહેવું? તું તગડો હોવા છતાંય બરાબર કામ કરતો નથી, તેથી મને વારંવાર વાગે છે. હવે હું તને સજા કરીશ. પાલખી ઉચકી ચાલતા જળભરત મુનિએ વિચાર કર્યો કે જેને મેં મારા ખભે ચડાવ્યો તે રહોગણ રાજા જો નરકમાં પડશે તો પૃથ્વી ઉપરથી સત્સંગનો મહિમા નષ્ટ થશે. લોકો કહેશે કે મહાજ્ઞાની જળભરતે જેને ખભે ઉચક્યો એ પણ નરકમાં પડ્યો. તેથી રાજાને બોધ આપવા જળભરત નિશ્ચય કરે છે. સત્સંગનો મહિમા રાખવો. આજે જળભરત બોલવાની ઈચ્છા ધરાવે છે. જળભરત આજ દિન સુધી બોલ્યા ન હતા. રાજા રોગણ ઉપર જણાવ્યા અનુસાર જ્યારે બોલ્યા ત્યારે જળભરતજી એના પર દયા કરે છે અને બોલવાની ઈચ્છા થઈ. જળભરત કહે છે કે રાજા, તે કહ્યું કે હું પુષ્ટ છું, એ વાત સત્ય છે. તે મારી નિંદા કે મસ્કરી કરી નથી. રાજા, જાડાપણું, પાતળાપણું, કોઈ લાંબુ હોય કોઈ ટૂંકું હોય, એ શરીરના ધર્મ છે. આત્મા ને તેની સાથે કોઈ સંબંધ નથી. રાજન, વિકારવાળી સર્વ વસ્તુઓ આદિ અંતવાળી છે. જે જન્મ્યા તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે. રાજા, તે કહ્યું કે તું જીવતે જીવ મુર્દા જેવો છે, તો આ દ્રષ્ટિએ પાલખીમાં બેઠેલા જીવ તરીકે તું પણ મુર્દા જેવો છે. આ શરીર તો મુર્દા સમાન જળ છે. શરીર અને આત્મા જુદા છે. શરીરના ધર્મ જુદા છે, આત્મા નિર્લેપ છે. રાજન, આત્મા એ મનનો દ્વાર છે, સાક્ષી છે. જ્ઞાની પુરુષો ઈશ્વર સિવાય કોઈને સત્ય સમજતા નથી. સર્વ જીવોમાં પરમાત્મા છે. રાજા, આમાં રાજા કોણ ને સેવક કોણ? વ્યવહારિક દ્રષ્ટિએ ભેદ છે, બાકી તત્વ દ્રષ્ટિએ તો તું અને હું બંને એક જ છે. આ કીડીઓમાં મને પરમાત્મા દેખાય છે. હું કીડીઓને અને બીજા જીવજંતુઓનો ખ્યાલ રાખીને ચાલું છું કે કોઈ કચડાઈને મરી ન જાય. કીડીઓમાં પણ મને પરમાત્માના દર્શન થાય છે એમ માની અને હું મારા કૃષ્ણનું ચિંતન કરતા કરતા ચાલું છું. તેથી રાજા, મારી ચાલવાની ગતિ આવી છે અને આવી જ રહેશે. જળભરતના આવા વિદ્વાન અને જ્ઞાની મનુષ્ય જેવી ભાષા શ્રવણ કરી, વચનો શ્રવણ કરી રાજાને લાગ્યું કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ તો જ્ઞાની મહાત્મા છે. રહોગણ રાજા પાલખીમાંથી ઉતરી પડ્યા. જળભરતની ક્ષમા માગી, પ્રાર્થના કરી. પછી રહોગણ રાજા પૂછે છે કે આ વ્યવહારમાં સત્ય છે તે મિથ્યા કેમ કહી શકાય? જે વસ્તુ અસત્ય હોય તો તેથી કોઈ ક્રિયા થઈ ન શકે. આપે કહ્યું કે શરીરને જે દુઃખ થાય તે આત્માને થતું નથી, પરંતુ આ શરીરનો સંબંધ ઇન્દ્રિયો સાથે છે, ઇન્દ્રિયોનો સંબંધ મન સાથે છે, મનનો સંબંધ બુદ્ધિ સાથે છે અને બુદ્ધિનો સંબંધ આત્મા સાથે છે. એટલે શરીરને જે દુઃખ થાય તે આત્માને થવું જોઈએ. જળભરતજી કહે છે તે કથન તદ્દન ખોટું છે. રાજા, આત્મા નિર્લેપ છે. આ બધો વ્યવહાર મનનો છે. પોતાના છોકરાનું વજન માને લાગતું નથી, કારણ કે મનની મમતા છે. રાજન, આ બધા મનના ખેલો છે. મનના ખેલને કારણે મારે અગાઉના જન્મ હરણ થવું પડ્યું હતું અને વિષયાસક્ત મન જીવને સંસાર સંકટમાં નાખે છે અને તે જ મનને વિષયારહિત થાય ત્યારે જીવને શાંતિમય મોક્ષ પદની પ્રાપ્તિ કરાવે છે. મન જીવને સંસારના બંધનમાં કારણરૂપ થાય છે અને તે જ મન મોક્ષનું કારણરૂપ થાય છે. મનુષ્ય મનને જો વિષયોમાં આસક્ત થાય તો તે
સાંસારિક દુઃખો આપનાર હોય છે અને તે જ મન જો વિષયોમાં આસક્ત ન થાય તો ઈશ્વરના ભજનમાં લીન થાય તો તેને મોક્ષ આપનાર થાય છે. જાગૃત, સ્વપ્ન અને સુપન્ન એ ત્રણ અવસ્થાઓ સાક્ષી એ આત્મા હોય છે. જે ક્ષેત્રજ્ઞ આત્મા સર્વવ્યાપી છે, પુરાણ છે, પૂર્ણ સ્વરૂપ પુરુષ છે, સ્વયં જ્યોતિ અજન્મા અને બ્રહ્માદિનો ઈશ્વર છે. ભાગવતમાં પંચમ સ્કંદમાં તત્વજ્ઞાન ખૂબ આપેલું છે. તત્વજ્ઞાનનો સારાંશ સમજાવું કે આપણું જે શરીર છે એ 5 તત્વોનું બનેલું છે: પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. જ્યારે આપણો અંત આવે, મૃત્યુ થાય, ત્યારે શરીરને પહેલા પૃથ્વી પર સુવડાવવામાં આવે છે, એટલે પૃથ્વી તત્વ સાથે ભળે. ત્યાર પછી અગ્નિ સંસ્કાર કરવામાં આવે એટલે તેજ તત્વ સાથે ભળે. અગ્નિમાંથી ધુમાડા ઉત્પન્ન થાય, એ વાયુમંડળમાં જાય અને એ ધુમાડા આકાશ મંડળમાં જાય. આમ વાયુ અને આકાશ સાથે અને તેજ સાથે જીવ ભળે અને છેલ્લું જે શરીર હોય એમાં અસ્થિ હોય, જેને આપણે ફૂલ કહીએ છીએ, એ આપણે જળમાં પ્રવાહિત કરીએ છીએ. ત્યારે એ જલ તત્વ સાથે ભળે છે. આમ પંચ તત્વોનું શરીર અંતે પંચ તત્વોમાં ભળી જાય છે. કહેવાનો આશય એ છે કે શરીરનો અંત હોય છે, આત્માનો અંત હોતો નથી. શાસ્ત્રમાં જે કીધેલું છે અનુસાર 84 લાખ યોની છે, એમાંથી 21 લાખ યોની એવી છે જે જળચર જીવ છે, જળમાં જન્મે અને જળમાં જ મૃત્યુ પામે. 21 લાખ યોની એવી છે જે પાતાળ લોકમાં રહે છે, ત્યાં જન્મે ને ત્યાં જ મૃત્યુ પામે. 21 લાખ યોની એવી છે જેનું આયુષ્ય 3 મિનિટથી 3 દિવસનું હોય અને એ જે છે એ વરસાદની સિઝનમાં જન્મે ને મૃત્યુ પામે. 20 લાખ યોની એવી છે જે આકાશમાં વિચરનારા જીવો છે અને 1 લાખ યોની એવી છે કે જે સ્ત્રી પુરુષના સંસર્ગથી જીવ ઉત્પન્ન થાય. એમાં પશુ, પક્ષી, પ્રાણી અને મનુષ્ય. શ્રેષ્ઠ યોની એ મનુષ્યની કીધી છે. બીજા બધા જીવોમાં જે બુદ્ધિ નથી હોતી, એક વાઘ કોઈ પણની હત્યા કરે એને એવો કોઈ પસ્તાવો નથી હોતો કે મેં કોઈને મારી નાખ્યો. મનુષ્યમાં એ વસ્તુ હોય છે. મનુષ્યને ભગવાને જે વધારાની વસ્તુ આપી છે બીજા જીવો કરતાં, એ છે બુદ્ધિ. મનુષ્યને ખબર છે કે આ મારી પત્ની છે, આ મારી દીકરી છે, આ મારી મા છે. દરેક સાથેનો વ્યવહાર જુદો જુદો હોય. તત્વજ્ઞાનની દ્રષ્ટિએ આમાંની કોઈ પણ યોનિમાં જે મનુષ્ય જાય છે, પરંતુ શ્રેષ્ઠ યોનિ એ મનુષ્ય યોનિ કીધી છે. રામાયણમાં પણ કીધું છે કે બડો ભાગ મનુષ્ય દેહ પાયો. મનુષ્ય યોનિ જે છે એ પરમાત્માની કૃપાથી, આપણે કરેલા સત્કર્મથી આપણાને પ્રાપ્ત થાય છે. તત્વજ્ઞાનની દ્રષ્ટિએ શરીર અને આત્મા જુદા છે. 5 તત્વોનું શરીર જે છે, શરીરનો અંત આવે પણ આત્માનો અંત હોતો નથી. આત્મા કોઈને કોઈ જગ્યાએ પ્રસ્થાપિત થાય છે. જડ ભરતજીએ રાજાને જ્ઞાન આપ્યું છે. રાજા, તું મને પૂછે છે કે તું કોણ છે, પણ તું તારી જાતને પૂછ કે તું કોણ છે. તું શુદ્ધ આત્મા છે. રાજન, જ્ઞાનીઓ આ જગતને સત્ય માનતા નથી. જ્ઞાનીઓ સંસારને કલ્પિત માને છે. જગત સ્વપ્ન જેવું છે, તેમ છતાં ખોટું સ્વપ્ન જેમ આપણાને રડાવે છે, ખોટું જગત પણ આપણાને રડાવે છે. મનુષ્ય જે છે એનું જીવન જે છે એમાં જે સત્કર્મ થયા એ જ કાર્ય લાગે છે. રાજન, બાકી તો જીવન આમને આમ પરિપૂર્ણ થઈ જાય છે. માટે તુલસીદાસજીએ કહ્યું છે, જાનિએ તભે જીવ જાગા, જબ સબ વિષય વિલાસ વિરાગા. જ્યારે જીવ અંતકરણથી જાગે
આપણી આંખો ખુલ્લી હોય ને આપણે જાગીએ છીએ એવું નથી. અંતકરણના ચક્ષુ જ્યારે જાગે ત્યારે ખરા અર્થમાં જીવ જાગ્યો કહેવાય. રાજા, તેથી પણ તને જણાવું છું કે આ બધા મનના ખેલ છે. મનને શુદ્ધ કરવા સંતોનો સમાગમ કરો, મહાપુરુષોની સેવાથી બ્રહ્મ પ્રાપ્તિ થાય છે. સ્વરૂપનું પરિપૂર્ણ જ્ઞાન એ જ સત્ય વસ્તુ છે. એક બ્રહ્મ જ સત્ય છે. બ્રહ્મ સત્ય સ્વરૂપ વેદ રહિત પરિપૂર્ણ આત્મ સ્વરૂપ છે. પંડિતો તેને ભગવાન વાસુદેવ, કૃષ્ણ એવા નામથી વર્ણવે છે. બાકી જગત તો મિથ્યા છે. આ સંસાર માર્ગમાં દારૂણ, દુર્લભ અને ભયંકર દુઃખ છે. વિષયોમાં મનને આસક્ત કર્યા વગર શ્રી હરિની સેવાથી તીક્ષ્ણ બનેલી જ્ઞાનરૂપી તલવાર લઈ આ સંસારનો માર્ગ પાર કરવાનો છે. રાજન, માનવ શરીરની નિંદા ભાગવતમાં ઠેર ઠેર કરેલી છે, સર્વત્ર કરેલી છે. માનવ શરીરની સ્તુતિ પંચમ સ્કંદમાં છે અને એક પણ દેવો એ જે જ્ઞાન આપેલું છે માનવ શરીરમાં મુકુંદની સેવા કરવા માટે પ્રાપ્ત થયું છે એવું માનવું જોઈએ. માનવ ધારે તો નરનો નારાયણ થઈ શકે. મનુષ્ય જન્મ સર્વ પુરુષાર્થોનું સાધન છે એમ કહી દેવો ભારતવર્ષનો મહિમા ગાય છે. સુખદેવજી મહારાજ વિવિધ નરકોના વર્ણન કહી કયા પાપની કયા નરકમાં જવું પડે છે અને કયા પાપની કઈ સજા થાય છે તેનું વર્ણન કહી સેંકડો અને હજારો નરક યમલોકમાં છે એમ બતાવી આ સ્કંદ જે છે એ પરિપૂર્ણ કરે છે. પંચમ સ્કંદનું વાગ્મય પુષ્પ ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં અર્પણ કરી આપણે છઠ્ઠા સ્કંદમાં આગળ વધીશું.